મિત્રો આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં વન સેતુ ચેતના યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત। છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો અને સુખ સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ। જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર। વન વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી બાંધવો અને વનકર્મીઓ વચ્ચે નવી ચેતના જાગૃત થાય અને સેતુ બંધાય તેવો આ યાત્રાનો હેતુ રહેલો છે। વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ। સરકારની ફ્લેગશિપ યોજનાઓનો લાભ ગામે ગામ પહોંચાડવાનું માધ્યમ એટલે વન સેતુ ચેતના યાત્રા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ। યાત્રાના સ્વાગત પ્રસંગે પરંપરાગત આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવોનું પરંપરાગત સ્વાગત કરાયું। ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો। આ યાત્રા દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે પહોંચતા જિલ્લાના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્ર સહિત ગ્રામજનો દ્વારા રથ અને પધારેલા મહાનુભાવોનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, પંચાયત અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ધાનપુર ખાતે વન સેતુ ચેતના યાત્રાનો જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન, તાલુકા પંચાયત પ્રમુખ સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કાર્યક્રમના આયોજક એવા દાહોદ જિલ્લા વન વિભાગ દ્વારા કાર્યક્રમને સુપેર પાર પાડવા ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર અનસ ટુણિયા, YNN ન્યૂઝ, દેવગઢ, બારિયા। Subscribe now and press the bell icon. Never miss an update.